મજામાં હું પણ મજામાં. મારી બહેનની સવાર હજુ થઈ છે ને હજુ એ ઊંઘમાં છે 11:30 વાગે પણ ઊંઘમાં છે ને તું નથી ઊંઘમાં જાગું છું દેખાય છે આંખો ખુલ્લી છે મારી નહીં તો પણ મને તો એવું લાગે છે કે તું હજુ ઊંઘમાં જ છો. નથી ઊંઘમાં જાગું છું. આ કપડાં એવા ઊંઘના પહેરીને આવી ગઈ છું તો શું ઠંડી છે એટલે એવા કપડાં પહેરવા પડે ઊંઘવાળા. એ ખાલી ચશ્મા પહેરી લીધા એટલે લાગે કે હું ઊંઘમાંથી આવી છું. નહીં છું એવું નથી તારા જેમ નહીં નાયા વગરની ફરું છું. હું તો નાઈ જ લીધું મેં તો ક્યાંનું સવાર 9 વાગ્યામાં. નહીં જો એનું માથું કશું ઓરેલું એ મેં માથું ધોયું સાથે ફંક્શનમાં જવાનું છે ને એટલે માથું ધોયું છે મેં. ફંક્શનમાં જવાનું એટલે એવું કે માથું ધોવાનું હોય. અરે વાર નતા સારા છે મેં ધોઈ નાખ્યું લે. કે સારા છે મારે તો સારા છે તા કરતા ખબર પડી. મારા સારા તારા કરતા. હા મમ્મી આવી ગઈ વચ્ચે. હેલો મમ્મી મજામાં. A few moments later. બતાય તારું મોઢું તો બતાય હાય તો કર. હાય તો કર. શું બાય કર. અચ્છા આ હીરનો ફ્રેન્ડ છે ક્લાસમેટ સોરી સ્કૂલમેટ તો કહેવાય ને. હા ઠીક. મમ્મી છે ને શાક વઘારી રહી છે. મમ્મી શાનું શાક બનાવે છે? શાનું ભાજી યાર. A few moments later. રેડી થઈ ગઈ મારી ડીશ જમવાની અને હીરને મમ્મી જમાડે છે. કેટલી વારથી ખાઈ ખબર ને હજુ ખાયા ખાજ કરે જો જો બધાએ ખાઈ લીધું ખાલી આને ખાવાનું બાકી છે. મમ્મી તે ખાઈ લીધું કેટલી વાર લગાવે 1 કલાકથી ખાવા બેઠી છે. બધાએ ખાઈ લીધું પણ એને હજુ નહીં પત્યું જો ખાય છે હજુ ચબાવતા ચબાવતા ધીમે ધીમે. કામ પતી ગયું છે પણ આ હીર વાસણ ધોવે છે જો આજે હીરની ડ્યુટી છે વાસણ ધોવાની. અમે લોકો કેચમ કેજી રમી રહ્યા છે. હીર ઉપર જતી રહી એનો બોલ ઉપર ગયો ને એટલે લાય બોલ આપ કેચ કરતા આવડે છે. થઈ ગયો કેચ. લાઈ પાછળ લાઈ ચાલ. જા નીચે આય હવે નીચે આવીને રમે. લોલ થઈ ગયું લોલ લોલ. કેચ કરતા નહીં આવડતો શરમ લાય. કેચ તો કર્યો. હવે નીચે જા મારે એક હાથમાં કેમેરો છે નીચે આય નીચે આય. આવું છું શાંતિ. હું થોડો તડકો ખાઈને આવીશ થોડી ઠંડી લાગે છે. મદદ કરાવ. જોયું મમ્મી સામેથી જ ના પાડી દે છે. કામ વધારે ને એટલે મમ્મી સામેથી જ કહી દે કે ના નથી કરવું મૂકી દો. नहीं जो तकलीफ देनी थी आप दे चुके अब दोबारा के और तकलीफ मत दो बाकी जो तकलीफ है वो हम सह लेंगे प्लीज. દીદી ચા બનાવે છે જો આવડે ચા બનાવતા. અચ્છા જોજે ઉભરો ના આવી ગયો જો. देखा आपने लापरवाही का नतीजा है. ક્યાં આવડે જો હમણાં જતો રહેતા આખી ચા બનાવતા જ નહીં આવડતી. શું કે ઉભરો આવી ગયો તો આ જો શું કર્યું હું મમ્મીને કહું છું ઉભી આવવા દે મમ્મી. હું તો કહું છું મમ્મી દીદીને ચા બનાવતા નહીં આવે ને ઉભરો માર્યો. ચા પીવા બેસી ગયા છે. હું તો દૂધ પીવું છું. ચા દૂધ છે મારું તો પણ મમ્મી ચા પીવે છે. મમ્મી તને હમણાં છે ને કંઈક ખબર પડી તને ગેસ ઉપરથી ચા ઉભરાઈ હતી એવું કંઈ ખબર પડી? મમ્મી આ વ્લોગના ચક્કરમાં યાર આ હીરના લીધે ચા ઉભરાઈ ગઈ મારી. ઉભરાઈ નહીં બચી ગઈ આમ આમ ટીપું આમ સહેજ કહેવાય ને. હા થાય ને. ઓ જોયું મારી મમ્મી કેટલી સારી છે મને કે થાય વાંધો નહીં. થાય ને જોયું એકદમ ચીલ છે મારી લાઈફ. લોકો લાઈક જઈ રહ્યા છે બર્થડે પાર્ટીમાં. મારો આઉટફિટ ચેક તો આપ. ચાલ હું તને તારો આઉટફિટ છે આપી દઉં. કેવી લાગુ છે કમેન્ટ કરજો નીચે. યસ બટ તું બ્લેક દેખાઈ રહી છું થોડી આ સાઈડ આવી જા. જો ગાઈસ યસ
A few moments later. ગાઈઝ આ બા આયા સામે અને બા એવું કહે છે કે મારો ના ઉતારશે. ઉતારી દીધો, હવે આવી ગયા તમે. ગાઈઝ દીદી અને મમ્મી જમીને બેસી ગયા છે બસ. ઠંડીના લીધે ઊંઘ ખાઈ રહી છે. યસ ગાઈઝ સાચે. સોરી તમને જમવાનું ના બતાવી શક્યા કારણ કે હાથમાં ભીડ તો ઠીક, હાથમાં ડીશ હતી તો પછી એક હાથમાં ડીશ એક હાથમાં એવું ફાવે નહીં એટલે મેં તો હવે રિવ્યૂ લાસ્ટમાં આપીશું. A few moments later. ગાઈઝ હવે ઘરે જઈ રહ્યા છે, લાઈક પાર્ટી પૂરી થઈ ગઈ છે તો હવે ઘરે આવી ગયા ઘરે ફાઇનલી. થાક લાગી ગયો ને ઊંઘ આવે છે બહુ જ. મમ્મી ઊંઘ આવે છે કે નહીં આવતી? ચલો જલ્દી લોક ખોલો. હલો બા, તમારા પૈસા પડી ગયા હતા રસ્તામાં. હાચુમાં આપ્યા હો ભાઈ, જોઈ લેજો, મસ્તી નહીં કરતી. ફટાફટ મમ્મી. ઘડિયાળમાં વાગી ગયા છે 11 અને આવી ગયા છે ફાઇનલી ઘરે પાર્ટી પતાવીને. અને આજે વહેલા સુઈ જવાનું છે કારણ કે કાલે હિરને ક્યાં જવાનું છે? સ્કૂલ જવાનું છે એટલે આજે વહેલા સુઈ જઈશું. આટલા દિવસથી તો જલસા હતી કેમ કે બહુ બધી રજા આવી ગઈ હતી. સેટરડે હું જતી જ નહીં સ્કૂલે, સન્ડે અને સન્ડે છે ને અમારા સ્કૂલનું એન્યુઅલ ફંક્શન હતું એટલે મંડે રજા આપી હતી. પછી ટ્યુઝડે કોણ એક દિવસ માટે જઈને આજે ફાઉન્ડેશન ડે હતું તો અમે ટાઈમ પાસ કરવા ના એટલે અમારે કાલ જવું પડશે. એટલે ફાઇનલી હવે કાલે સ્કૂલ જશે એટલે કાલથી વ્લોગમાં દેખાશે નહીં, થોડીક ઓછી દેખાશે મતલબ. ચાલો તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ. બાય.